સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલામાં લખો। પહેલું છે 6 કિગ્રા અને 8 મીટર। તો જો બંને આ કિલોમાં છે ને આ મીટરમાં, તો આનો ગુણોત્તર મળે નહીં, તો જવાબ શું થશે? ડી। 400 ના 6%। તો શું કરશું આપણે? બીજો 400 ના 6%। તો 400 ગુણ્યા 6 છેદમાં 100। શૂન્ય શૂન્ય ઉડી ગયા, તો 4 છક કેટલા થશે? 24। ખાલી જગ્યાના 15% 120 થાય। તો આપણે શું લખશું? x ધાર્યું, x ના 15% છેદમાં 100 બરાબર શું થશે? 120। તો શું થશે? x બરાબર 100 ગુણ્યા 120 છેદમાં શું થશે? 15। તો 15 × 120। તો x બરાબર શું થશે? 100 ગુણ્યા 8। તો કેટલો જવાબ આવશે? 800। 60 પૈસા અને 3 રૂપિયાનો ગુણોત્તર। તો શું થશે? 60 પૈસા એમના, 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 3 રૂપિયા એટલે કેટલા પૈસા થશે? 300। તો આ શૂન્ય ઉડી ગયું, આ ઉડી ગયું। 6 × 5 = 30। તો શું ગુણોત્તર થશે? 1/5। 1/5 એટલે કેટલા ટકા? તો 5મો દાખલો આપણે અહીં લખશું 1/5। તો 1/5 ગુણ્યા શું થશે? 100। તો 20 × 5 = 100। તો કેટલા ટકા થશે? 20%। 6થો દાખલો છે 1200 ના 5%। તો 1200 ગુણ્યા 5 છેદમાં શું થશે? 100। તો શૂન્ય શૂન્ય ઉડી ગયા, તો 12 × 5 = 60। 6 પેનની કિંમત 90 હોય તો 7 પેનની કિંમત કેટલી? તો 6 પેનની કિંમત 90 રૂપિયા, તો 7 પેનની કેટલી? તો શું થશે? 7 ગુણ્યા 90 છેદમાં શું થશે? 6। તો 15 6 કેટલા થશે? 90। તો 15 × 7 = 105 રૂપિયા। તો 7 પેનની કિંમત કેટલી થશે? 105। 8મું, ખાલી જગ્યાના 12% સન્નું થાય। તો આપણે શું લખશું? x ના 12%। તો છેદમાં 100 આવશે બરાબર સન્નું। તો હવે શું થશે? x બરાબર 100 ગુણ્યા સન્નું છેદમાં શું હશે? 12। તો 12 × 8 = 96। તો x બરાબર 100 ગુણ્યા 8, તો કેટલા થશે? 800 રૂપિયા। મનુના પગારમાં 10%નો વધારો થતા હવે તેનો પગાર 8800 થાય છે, તો મૂળ પગાર કેટલો? હવે 10%નો વધારો એટલે 100 ઉપર 10% એટલે કેટલા થશે? 110% થશે। તો 110% બરાબર કેટલો થયો? 8800 એનો પગાર થઈ ગયો। તો 100% એ કેટલો? એટલે મૂળ પગાર 100। તો 100 ગુણ્યા 8800 છેદમાં 110 કરશું, તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયા, 11 × 8 = 88। હવે આ એક શૂન્ય વધ્યું તો આ શૂન્ય આવી જશે, તો 100 ગુણ્યા 80 એટલે કેટલો થશે? 8000। તો મૂળ પગાર કેટલો છે એનો? 8000 હશે। 10મો દાખલો ₹16 ના ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય। તો સિમ્પલ ઇન્ટરેસ્ટ = PRT છેદમાં 100। તો વ્યાજ કેટલું આપ્યું છે? 256 રૂપિયા। મુદત કેટલી આપી છે? મુદલ 1600 રૂપિયા। આર આપણે ગોતવાનો, સમય 2 વર્ષ ગુણ્યા 100। તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયા, તો હવે વધ્યું શું? બરાબર શું થશે? 256 ગુણ્યા 16 દુ કેટલા થશે? 32। તો 32 × 8 કેટલા થશે? 256। તો આર વ્યાજનો દર કેટલા ટકા આવશે? 8%। ત્યાર પછી 11મો દાખલો શું છે? 3000 નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 540 થાય। તો આપણે SI બરાબર શું મૂકશું? PRT છેદમાં 100। તો સાદું વ્યાજ કેટલું આપ્યું છે? 540 રૂપિયા। તો આપણે SI ની જગ્યાએ કેટલું મૂકશું? 540। મુદલ કેટલું આપ્યું છે? 3000। વ્યાજનો દર 6% અને T આપણે ગોતવાનું, છેદમાં કેટલા થઈ જશે? 100 થઈ જશે। તો શૂન્ય શૂન્ય ઉડી ગયા, તો વધ્યું શું? 540 છેદમાં શું આવશે? 30 ગુણ્યા 6 અને આ T એમના। તો શૂન્ય શૂન્ય ઉડી ગયા, 6 × 9 = 56, 3 × 13 = 9। તો T બરાબર આપણે કેટલા મળશે? 3 વર્ષ। રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 1440 થાય। તો શું ગોતવાનું? આપણે મુદલ ગોતવાનો છે। તો સાદું વ્યાજ 1440 રૂપિયા, P એમનામ ગુણ્યા 9 R અને 4 વર્ષ એટલે T છેદમાં 100। 25 × 100 તો 4 4 વહી ગયા। હવે વધ્યું શું આપણી પાસે? 1440 ગુણ્યા 25 છેદમાં કેટલા આવશે? 9। હવે 1440 ગુણ્યા 25 કરશો તો તમને 3600 મળશે, 37000। તો 37000 ના છેદમાં 9, તો 9 × 4 =
36. તો 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 1000 એટલે કેટલા રૂપિયા થયા? 4000 રૂપિયા. 14મો દાખલો છે. 13મો દાખલો. 24 ડ્રેસ ઉપર 288 વળતર મળે તો ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું. તો 2400 ગુણ્યા x ટકા, કેમ કે આપણે x એટલે કે વળતર ગોતવાનું છે, બરાબર. વળતર કેટલું મળે છે? 288 રૂપિયા. તો શું થશે? x બરાબર આ 0 ઉડી ગયા તો શું વધ્યું? 288 ભાગ્યા કેટલા વધ્યા? 24. તો 24 ગુણ્યા 12 કરો તો તમને કેટલા મળે? 288. તો 24 ઉડી ગયા તો x બરાબર કેટલા આવશે? 12% આવશે. દાખલા નંબર 14. 5000ના 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો આમાં શું થશે? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગોતશો તો એમાં શું થશે? સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ સાદા વ્યાજ કરતાં હંમેશા વધારે મળે, એટલે શું મળશે? એના કરતાં વધારે. ચોથો દાખલો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 1800ની સાડી પર 10% વળતરથી ખરીદતા સાડી 1790 રૂપિયા આપવાના થાય. તો આપણે શું કરશું? 1800ના 10% છેદમાં 100. તો 0 વધી ગયા તો શું વધ્યું? 18 ગુણ્યા 10 એટલે 180. તો શું થશે? 1800 માંથી વળતર 180 બાદ કરશો તો તમારી પાસે 1790. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. ત્યાર પછી રૂપિયા 3200ની વસ્તુ પર 5% જીએસટી ભરતા વસ્તુ 3200માં 3205 આપવા પડે. તો 3200 આપણે કેટલા ટકામાં કરવાના છે? 5%. તો આ 0 ઉડી ગયા તો 32 ગુણ્યા 5 કરશો તો તમને શું મળશે? 160 રૂપિયા. તો હવે શું થશે? 3200 વત્તા જીએસટી 160 રૂપિયા તો કેટલા થશે? 3360 રૂપિયા થાય. તમને અહીંયા 3205 આપ્યા તો આ શું થશે? ખોટું થશે. 10% લેખે વળતર કાપ્યા પછી વસ્તુ 810 આપવાના થયા તો વસ્તુની સાપેલી કિંમત 900 થાય. તો આપણે શું કરવું પડે? આમાં તમને સાપેલી કિંમત આપી એની પર 10% વળતર તો 90 આપણે શું કરશું? 10%. તો આપણે કેટલા મળવા જોઈએ? 810 રૂપિયા. તો 900ના 10%. તો 0 ઉડી ગયા તો 9 દાણ 90. તો હવે શું મળવા જોઈએ? 810. તો 900 માંથી 90 બાદ કરશો વળતર તો તમને વેચાણ કિંમત કેટલી મળે છે? 810 રૂપિયા મળે છે. તો આ વિધાન શું થશે? ત્રીજું સાચું થશે. 3/5 એટલે 60%. તો આનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો ચોથો દાખલો શું લખશું આપણે? 3/5 ગુણ્યા 100. તો 20 પંચા કેટલા થશે? 100. તો 20 તેરી કેટલો થઈ ગયો? 60. તો 60% આપણે મળ્યા. તો આ વિધાન એ તો શું થશે? સાચું થશે. 100ના 10% એટલે 10 થાય. તો જો આ 100ના 10% કરો તમે 100 ગુણ્યા 10 છેદમાં 100. તો આ 100 ઉડી ગયા તો વધ્યું શું? 10%. તો આ પાંચમું વિધાન શું થશે? સાચું થશે. 80 મિલીલીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2:3 છે. તો આપણે એ શું કરશું? 80 મિલીલીટર અને છેદમાં 120. તો 80 મિલીલીટર અને 120 કિમી આપ્યું છે તો એને મિલીલીટરમાં ફેરવા કેટલા વડે ગુણશો? 1000 વડે. તો આ 0 ઉડી ગયા તો અહીંયા શું થશે? 4 દુ 8. અહીંયા શું થશે? 4 તેરી 12. તો આ 4 ઉડી ગયા. નીચે શું વધ્યું? 2. તો આ 2 વડે આનો ભાગાકાર કરો 1000નો તો આ કેટલો થશે? 500. તો શું મળે? 1/5 તેરી 15. 1500 મળે. હવે અહીંયા આપણને કેટલા આપ્યા છે? 2/3 આપ્યું છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. સાતમું શું આપ્યું છે? રૂપિયા 600નું 9% લખી 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય. તો એસઆઈ બરાબર શું થશે? PRT છેદમાં 100. P કેટલું આપ્યું આપણે? 600. R 9% અને T બરાબર 3 વર્ષ છેદમાં કેટલા આવશે? 100. તો 0 વ્યા ગયા તો 6 નવા 54 અને 54 તેરી 162 રૂપિયા. તો સાતમું વિધાન કેવું થશે? સાચું થશે. આઠમું 1200ના 8% લખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદલ 192 થાય. તો શું કરવાનું છે આપણે? સાદું વ્યાજનું સૂત્ર તો ઉપર લખેલું છે. તો સાદું વ્યાજ આપણે નથી આપ્યું તો શું કરશું આપણે? 1200 ગુણ્યા 8 ગુણ્યા 2 PRT છેદમાં શું થશે? 100. તો આ 0 ઉડી ગયા. હવે શું થશે? અહીંયા 12 દુ 24. 12 ગુણ્યા 8 દુ કેટલા થશે? 16. 184.
તો વ્યાજ મુદલ બરાબર શું થશે? સાદું વ્યાજ પ્લસ મુદલ. તો વ્યાજ કેટલું છે? 1200 વત્તા 184. તો આનો સરવાળો શું થશે? 1384 રૂપિયા. હવે આપણને કેટલું આપ્યું છે? 192 રૂપિયા. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે.